બજારના આઈસ્ક્રીમને પણ ટક્કર મારે તેવો આઈસ્ક્રીમ ઘરે બનાવીશું, જેટલો પરફેક્ટ અને ટેસ્ટી બને છે કે તમારું દિલ ખુશ થઈ જશે. ચલો જોઈએ રેસીપી. તો 1 લીટર ફૂલપેટ દૂધ લીધું છે, તેને ધીમા ગેસ પર આપણે ચપટી કેસર નાખી ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં બદામને મેં રાતે પલાળી દીધી હતી અને તેની છાલને કાઢી લેવાની છે. અને કાજુને પણ મેં એટલા જ પલાળ્યા હતા, તેને પણ રાતે જ પલાળી દીધા હતા. બંનેનું પાણી કાઢી લેશું અને મિક્સર જારમાં ઉમેરી સાથે મિલ્ક પાવડર ઉમેરી દેશું, કસ્ટર્ડ પાવડર ઉમેરી દેશું. અડધો કપ દૂધ લઈને ધીમે ધીમે તેને પીસીને બધું જ આપણે બેટરમાં ઉમેરતા જશું. ત્યાર પછી ખાંડ ઉમેરી છે, 2-3 મિનિટ પકવીને તેને એકદમ ઠંડુ થવા દઈએ. ફ્રીજમાં 1 કલાક સેટ કરીએ. ત્યાર પછી આ મિશ્રણમાંથી અડધું લઈ લેવાનું છે અને ફ્રીજમાં તેને 3 કલાક સેટ કરીને આવું કઠણ થઈ જાય ત્યાર પછી તેમાં વ્હીપ ક્રીમ ઉમેરી દેવાનું છે અને સેજ તેને ફેટી લેવાનું છે. ત્યાર પછી તેમાં કાજુ, બદામ, પિસ્તાના ટુકડા ઉમેરશું, સાથે ફ્રૂટ જેલી ઉમેરી દેવાની છે. બધું મિક્સ કરીને કોઈ પણ એર કન્ટેનરમાં તમે ભરી દો અને તેને તમે ઓવરનાઇટ માટે સેટ કરી દો. મેં ગાર્નિશિંગ માટે કાજુ અને જેલીનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી ઠંડો આઈસ્ક્રીમને સર્વ કરો. ખૂબ જ સરસ બને છે.